નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્ટાર માસ્ટર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ની અંદર ગણિત વિષયમાં ત્રિકોણમિતિના ખૂબ મહત્વના એવા સૂત્રોની સાબિતી જોઈએ। એમાંનું એક સૂત્ર એટલે કે cos આલ્ફા પ્લસ બીટા, બે ખૂણાના સરવાળાનું સૂત્ર 10મા ધોરણના યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિના કોન્સેપ્ટ ઉપરથી આપણે એને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ। એકમ વર્તુળમાં આપણે જાણીએ છીએ કે x યામ એટલે કોસ વિધેય ને y યામ એટલે સાઇન વિધેય લેવામાં આવે છે। x કોઓર્ડિનેટ y કોઓર્ડિનેટ અહીંયા આગળ જે બિંદુ છે એના યામ આપણને 1 0 એકમ વર્તુળ 1 એકમ ત્રિજ્યા ઉગમ બિંદુ O। માનો કે પ્રથમ ચરણની અંદર કોઈ લઘુકોણ આલ્ફા માપનો ખૂણો બને છે બિંદુ P આગળ, એટલે કે આ રીતે અહીંયા આગળ બિંદુ P આવેલું છે તો P ના યામ આપણે જાણીએ છીએ કે આ જે ખૂણો છે એનું માપને આલ્ફા કહી દઈએ તો P ના યામ કોસ આલ્ફા સાઇન આલ્ફા મળશે। અને ત્યાંથી આગળ આલ્ફા પછીથી બીજા ચરણમાં કોઈ બીટા માપનો ખૂણો બનાવીએ। આ જે ખૂણો છે એનું માપ બીટા છે તો આ બિંદુ Q આવેલું છે તો અહીંયા આગળ એ બિંદુ આવેલું છે એમ કહીએ એના યામ છે 1 0 છે। તો હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો Q બિંદુના યામ તો આખો ખૂણો છે એ આલ્ફા પ્લસ બીટા થશે, એટલે Q ના જે યામ છે એ આપણને મળે છે કોસ આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા પ્લસ બીટા। અહીંયાથી આપણી પાસે એ બિંદુ જે છે એ 1 0 છે, Q બિંદુ છે એના યામ કોસ આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા પ્લસ બીટા એવું કહીશું। હવે જો Q બિંદુને એ બિંદુ સાથે જોડી દેવામાં આવે, આપણે કોસ આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર સાબિત કરવું છે। ખૂણો QOA બરાબર આલ્ફા પ્લસ બીટા જોવા મળે છે। યામ ભૂમિતિનું સૂત્ર અંતર સૂત્ર પરથી આપણે QA નું ડિસ્ટન્સ મેળવવા માટે ડિસ્ટન્સ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો સૂત્ર જાણીએ છીએ QA નો સ્ક્વેર ઇક્વલ ટુ x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ। તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો x1 y1 તરીકે આપણે 1 0 લઈએ અને x2 y2 તરીકે કોસ આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા પ્લસ બીટા થશે। y કોઓર્ડિનેટ સાઇન આલ્ફા પ્લસ બીટા। તો અંતર સૂત્રનો ઉપયોગ કરીએ x2 એટલે કે કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ 0 નો સ્ક્વેર। અહીંયા આગળ વર્ગનું વિસ્તરણ કરીએ તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા પ્લસ 2 પ્લસ નહીં માઇનસ છે એટલે નિશાની છે એ આપણને માઇનસ મળશે, માઇનસ 2 કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ 1। અહીંયા આગળ માઇનસ 0 છે એટલે વર્ગ ડાયરેક્ટ સાઇન ને લાગુ પાડીએ તો સાઇન વર્ગ આલ્ફા પ્લસ બીટા, કોસ વર્ગ આલ્ફા પ્લસ બીટા સાઇન વર્ગ આલ્ફા પ્લસ બીટા 10મા ધોરણનું ખૂબ મહત્વનું નિત્ય સમ સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1। આ નિત્ય સમનો આપણે ઉપયોગ કરીએ કોસ વર્ગ આલ્ફા પ્લસ બીટા સાઇન વર્ગ આલ્ફા પ્લસ બીટા તો એનો સરવાળો છે 1 થાય એટલે 1 માઇનસ 2 કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ 1 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2 2 માઇનસ 2 કોસ આલ્ફા પ્લસ બીટા આ આપણને QA નો સ્ક્વેર આને કહી દઈએ છીએ પરિણામ નંબર 1। આપણે સાબિત કરવું છે સૂત્ર કોસ આલ્ફા પ્લસ બીટા નું, ખૂબ મહત્વની બાબત છે।
10મા ધોરણના અને એકમ વર્તુળના કન્સેપ્ટ ઉપરથી આપણે ક્લિયર કરીએ છીએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જોઈએ, બિંદુ P છે એટલે કે ખૂણો POA જે આલ્ફા માપનો ખૂણો છે, ત્યાંથી POQ બીટા માપનો ખૂણો છે. એ જ રીતે અહીંયાથી AOB કોઈ બીટા માપનો ખૂણો હું પસંદ કરું એટલે કે આ બાજુ આ રીતે, આ જે ખૂણો છે એને આપણે બીટા કહીએ. તો અહીંયા આગળ આ બંને બિંદુને જોડી દઈએ. આ બિંદુનું નામ આપું છું B. તો આઈડિયલી જોવા જઈએ તો એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે ધન દિશા, જે આપણે પ્રથમ અને બીજા ચરણમાં ખૂણો લીધો. ક્લોકવાઇઝ ઋણ દિશાની અંદર અહીંયા આગળ B બિંદુના યામ છે ખૂણો માઇનસ બીટા કહેવાય છે, એટલે કોસ ઓફ માઇનસ બીટા, સાઇન ઓફ માઇનસ બીટા. તો B બિંદુના જે યામ છે એ આપણને મળી ગયા કોસ માઇનસ બીટા, સાઇન માઇનસ બીટા. અહીંયા વિદ્યાર્થી મિત્રો કોસ વિધેય અને સાઇન વિધેયની યુગ્મ અયુગ્મ વિધેયની શરતને જો સમજીએ તો આપણે જાણીએ છીએ રીતે કે કોસ વિધેય છે એ યુગ્મ વિધેય કહેવાય છે, સાઇન વિધેય છે એને અયુગ્મ વિધેય કહેવાય છે. એટલે કે કોસ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ થશે, માઇનસ નિશાની મેટર નથી કરતી, અને સાઇન ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ. યુગ્મ અને અયુગ્મ વિધેયના કન્સેપ્ટ આધારિત તો અહીંયા આગળ B બિંદુના જે યામ છે, B બિંદુના યામ છે એની અંદર યુગ્મ અયુગ્મનો કન્સેપ્ટનો ઉપયોગ કરીએ તો કોસ બીટા માઇનસ સાઇન બીટા થશે B બિંદુના યામ. હવે આકૃતિ પરથી જોઈએ તો OA, OP અને OB એક જ વર્તુળની ત્રિજ્યા છે, કહેતા કે સમાન છે. OA પણ સમાન થશે. બીજું કે ખૂણો QOA માપની દ્રષ્ટિએ જોઈએ તો આલ્ફા પ્લસ બીટા, એટલે કે અહીંયા આગળ બે ત્રિકોણની મારે વાત કરવી છે. એક ત્રિકોણ આપણી પાસે જોવા મળે છે, ત્રિકોણ QOA, તથા બીજો ત્રિકોણ છે POB. ત્રિકોણ POB માટે બરાબર બાજુ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો OQ બરાબર OA દેખાય છે. ખૂણો QOA બરાબર ખૂણો POB. અને ત્રીજી વાત કે OP બરાબર OA બરાબર OQ બરાબર OB, એક જ વર્તુળની ત્રિજ્યા. એટલે કે અહીંયા આગળ OQ અને OP સમાન છે, OA બંનેમાં OA પણ સમાન છે અને OB પણ સમાન છે. એટલે કે બાજુ ખૂણો બાજુ બાખુબા પ્રમેયના આધારે ત્રિકોણ QOA સમરૂપ છે ત્રિકોણ POB. માટે અનુરૂપ બાજુનો ગુણોત્તર લઈએ એટલે કે QA બરાબર શું થશે તો કે PB થશે. QA આકૃતિ ઉપરથી સમજીએ, QA બરાબર PB થશે. બાજુ ખૂણો બાજુ, કેમ કે ખૂણો આપણને POB છે એ પણ આલ્ફા પ્લસ બીટા જ મળે છે. તો હવે ફરીથી આપણે એકમ વર્તુળના યામ ભૂમિતિના P અને D વચ્ચેથી PB નું ડિસ્ટન્સ મેળવવા ટ્રાય કરીએ. તો યામ અંતર સૂત્રનો ફરીથી આપણે ઉપયોગ કરીશું. ખૂબ મહત્વના એવા સૂત્રોની સાબિતી આપણે આપી રહ્યા છીએ. અહીંયા આગળ અંતર સૂત્ર પરથી PB સ્ક્વેર બરાબર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. x2 તરીકે કોસ બીટા
માઇનસ x1 એટલે p બિંદુના યામ કોસ આલ્ફા છે, કોસ આલ્ફાનો વર્ગ વત્તા y2 તરીકે માઇનસ ઓફ સાઇન બીટા છે અને y1 તરીકે શું આવેલું છે તો કે સાઇન આલ્ફા આવેલું છે. y1 તરીકે સાઇન આલ્ફા આવેલું છે, વચ્ચે પ્લસ નહીં પરંતુ શું આવશે તો કે માઇનસ. આનો વર્ગ કરીએ, આનું સાદું રૂપ આપીએ તો થશે કોસ વર્ગ બીટા માઇનસ 2 કોસ આલ્ફા કોસ બીટા. માઇનસ છે બંને જગ્યાએ પણ વર્ગ થશે એટલે પ્લસ થઈ જશે, પ્લસ સાઇન વર્ગ બીટા માઇનસ 2 સાઇન આલ્ફા સાઇન બીટા પ્લસ સાઇન વર્ગ આલ્ફા, અહીંયા આગળ પ્લસ કોસ વર્ગ આલ્ફા. તો સાઇન વર્ગ કોસ વર્ગ બંનેનો સરવાળો જે છે એ 1 થઈ જશે. અહીંયા આગળ માઇનસ 2 કોસ આલ્ફા કોસ બીટા માઇનસ 2 સાઇન આલ્ફા સાઇન બીટા અને ફરીથી કોસ વર્ગ આલ્ફા વત્તા સાઇન વર્ગ આલ્ફા 1 થશે. 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2 થશે. માઇનસ 2 કોસ આલ્ફા કોસ બીટા માઇનસ 2 સાઇન આલ્ફા સાઇન બીટા. તો આ જે છે આપણને પીબી સ્ક્વેર મળે છે. બાખુબા પ્રમેય પરથી આપણે લખ્યું કે ક્યુ એ બરાબર પીબી છે, તો ક્યુ એનું જે પરિણામ છે આપણને અહીંયા મળ્યું છે. હવે બંને પરિણામોને આપણે સરખાવીએ. એના પરિણામને યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો. 2 માઇનસ 2 કોસ આલ્ફા પ્લસ બીટા છે એ પરિણામને મૂકશું અહીંયા. એક અને બે પરથી 2 માઇનસ 2 કોસ આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને દેખાય છે 2 માઇનસ 2 કોસ આલ્ફા કોસ બીટા માઇનસ 2 સાઇન આલ્ફા સાઇન બીટા. બંને બાજુથી બે ધન છે જેને આપણે કેન્સલ કરીએ. અહીંયા આગળ માઇનસ 2 કોસ આલ્ફા પ્લસ બીટા, આ પરિણામમાંથી માઇનસ 2 કોમન લઈ લઈએ તો કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા થશે. ફરી વખત યાદ કરીએ. માઇનસ 2 કોસ આલ્ફા કોસ બીટા માઇનસ 2 સાઇન આલ્ફા સાઇન બીટા. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે નિશાનીમાં ચેન્જ કરશું. બંને માઇનસ હોવાથી આ પ્લસ થાય છે, એટલે કે 2 સાઇન આલ્ફા પ્લસ બીટા છે એ આપણને કેવા મળે છે? પ્લસ મળે છે. જેથી કરીને અહીંયા માઇનસ 2 કોમન લઈએ તો આપણને અહીંયા આગળ નિશાની છે એ આપણી કેવી થઈ જશે? પ્લસ ની માઇનસ થશે. ફરીથી માઇનસ 2 અને કેન્સલ કરીએ તો આપણી પાસે પરિણામ પ્રાપ્ત થાય છે કોસ આલ્ફા પ્લસ બીટા બરાબર કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો ત્રિકોણમિતિનું ખૂબ મહત્વનું એવું સૂત્ર આપણને મળી ગયું છે. કોસ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. ફરીથી એક વખત નજર નાખી લઈએ. એકમ વર્તુળના કન્સેપ્ટ ઉપરથી ત્રિકોણમિતિનું કોસ આલ્ફા પ્લસ બીટાનું આપણે સૂત્ર છે એને સાબિત કરવું છે ત્યારે પી બિંદુ એના યામ એક્સ યામ એટલે કોસ વિધેય, વાય યામ એટલે સાઇન વિધેય, કોસ આલ્ફા સાઇન આલ્ફા, ખૂણો પીઓ એ આલ્ફા માપનો લીધો છે, ખૂણો પીઓ ક્યુ બીટા માપનો લીધો છે. અંતર સૂત્રનો ઉપયોગ કર્યો. ક્યુ એનો વર્ગ, તો એનો સાદો રૂપ છે આપણને 2 માઇનસ 2 કોસ આલ્ફા પ્લસ બીટા આવે છે. ચોથા ચરણની અંદર બીટા માપનો ખૂણો છે એ વિષમઘડી સમઘડી દિશામાં લઈએ, એટલે કે નેગેટિવ ખૂણો માઇનસ બીટા માપનો લઈએ અને બાખુબા પ્રમેય ત્રિકોણ ક્યુઓ અને ત્રિકોણ પીઓ બી બંનેની અંદર બાજુઓની સરખામણી કરીએ તો ખૂણો પીઓ બી અને ખૂણો ક્યુઓ એ બે સમાન થાય છે. ક્યુઓ ક્યુ બરાબર ઓપી થશે અને ઓએ બરાબર ઓબી થશે. ત્યારે બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુબા પ્રમેય પરથી બંને ત્રિકોણ સમરૂપ થાય છે, માટે ક્યુ એ બરાબર પીબી જોવા મળે છે.
ફરીથી અંતર સૂત્ર ઉપરથી આપણે પીબી ના યામ મેળવા, બી ના યામ અને અંતર સૂત્રનો ઉપયોગ કર્યો તો બંને પરિણામ છે એ આપણને સમાન બાખુબા પ્રમેયના આધારે દેખાય છે. તો 1 અને 2 પરથી આપણે સાદુરૂપ આપીએ તો ત્યારે કોસ આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને દેખાય છે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. આગળ ઉપર કોસ આલ્ફા માઇનસ બીટાના સૂત્રને આપણે સાબિત કરીએ. હવે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણમિતિનું સૂત્ર જે આપણે જોયું કોસ આલ્ફા પ્લસ બીટા બરાબર આપણી પાસે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. હવે મારે સાબિત કરવું છે કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર. તો આને આપણે બહુ સરળતાથી આલ્ફા પ્લસ માઇનસ બીટા તરીકે રજૂ કરી શકીએ. તો ઉપરના સૂત્રનો ઉપયોગ કરીએ કોસ આલ્ફા પ્લસ બીટાનું. તો આ સૂત્ર મુજબ લખીએ આલ્ફાના સ્થાન ઉપર આલ્ફા છે પરંતુ બીટાના સ્થાન ઉપર માઇનસ બીટા છે. માઇનસ સાઇન આલ્ફા સાઇન ઓફ માઇનસ બીટા. કોસ વિધેય યુગ્મ વિધેય છે એટલે કે કોસ છે કઈ કન્ડિશનને પાલન કરે છે માઇનસ fx ઇક્વલ ટુ fx. આ યુગ્મ વિધેયની કન્ડિશન કોસ ઓફ માઇનસ x ઇક્વલ ટુ કોસ x થાય છે. કોસ વિધેય છે યુગ્મ વિધેય છે એટલા માટે અહીંયા આગળ આપણે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ નિશાની મેટર કરતી નથી. જ્યારે સાઇન વિધેય અયુગ્મ વિધેય છે f ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ ઓફ fx. અયુગ્મ વિધેય આ નિયમ અનુસાર સાઇન ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ અયુગ્મ વિધેય છે. તો આ માઇનસ નિશાની સમગ્ર વિધેયને લાગુ પડે એટલે માઇનસ અહીંયા આગળ છે માઇનસ ના પ્લસ થઈ ગયા સાઇન આલ્ફા સાઇન બીટા. કોનું સૂત્ર મળ્યું તો કે કોસ આલ્ફા માઇનસ બીટા. તો કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આપણને મળે છે કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો બંને સૂત્રની અંદર વિદ્યાર્થીઓ યાદ રાખવામાં એક વસ્તુ સમજવી જોઈએ આપણે. જ્યારે કોસ આલ્ફા પ્લસ બીટા હોય ત્યારે એના સૂત્રમાં વચ્ચે માઇનસ આવે છે અને જ્યારે અહીંયા આગળ આલ્ફા માઇનસ બીટા એટલે કે માઇનસ હોય ત્યારે સૂત્રમાં પ્લસ આવે છે. બરાબર. આગળ ઉપર આ જ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ સાઇન આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટાના સૂત્રને. તો એ સૂત્રને આપણે સમજીએ. બહુ સરળ થઈ ગયું છે હવે. તો સાઇન આલ્ફા પ્લસ બીટા આપણી પાસે કોસ વિધેયનું સૂત્ર હોય તો આને લખી શકાય કે કોસ પાઈ બાય 2 માઇનસ આલ્ફા પ્લસ બીટા. શા માટે તો કે આપણી પાસે ત્રિકોણમિતિના એકમ વર્તુળનું સૂત્ર છે કે કોસ પાઈ બાય 2 માઇનસ થીટા ઇક્વલ ટુ સાઇન થીટા. કોટિકોણના સૂત્ર અને એકમ વર્તુળનું પ્રથમ ચરણનું સૂત્ર બંને સૂત્રની અંદર આ કન્ડિશન સાબિત થાય છે પાઈ બાય 2. ત્યારે અહીંયા આગળ કોસ પાઈ બાય 2 માઇનસ આલ્ફા અને માઇનસ બીટા આ માઇનસ નિશાની અંદરના બે પદને લાગુ પાડી તો આ ખૂણાને આપણે x કહી દઈએ અને y કહી દઈએ. તો કોસના સૂત્રનો ઉપયોગ કરીએ કોસ પાઈ બાય 2 માઇનસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન પાઈ બાય 2 માઇનસ આલ્ફા સાઇન બીટા. તો વિદ્યાર્થી મિત્રો કોસ પાઈ બાય 2 માઇનસ આલ્ફા આ સૂત્ર મુજબ આપણે લખી શકીએ સાઇન આલ્ફા પ્રથમ ચરણનું સૂત્ર કોસ બીટા સાઇન નું થઈ જશે કોસ સાઇન બીટા. તો આપણી પાસે સાઇન આલ્ફા પ્લસ બીટા. તો સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર મળે છે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. તો ત્રિકોણમિતિનું ત્રીજું સૂત્ર સાબિત થઈ ગયું છે. પહેલા નંબરનું સૂત્ર છે કોસ વાળું, બીજા નંબરનું આ ત્રીજા નંબરનું સૂત્ર સાઇન આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા.
ત્રિકોણમિતિના આ બધા સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધવું જોઈએ આપણે કે 12મા ધોરણમાં પણ પ્રતિવિધેય, વિકલન, સંકલનના બધા ચેપ્ટરની અંદર આ સૂત્રો છે ખૂબ મહત્વના ઉપયોગી સાબિત થાય છે, ત્યારે આ સૂત્રને શરૂઆતથી જ વ્યવસ્થિત રીતે આપણે શીખવા જોઈએ. આગળ ઉપર જેમ સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર સાબિત કર્યું એ રીતે આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર પણ સાબિત કરી શકાય. બે ત્રણ રીતે સાબિત થઈ શકે, એમાંની એક નાની રીત એટલે કે સાઇન આલ્ફા પ્લસ માઇનસ બીટા લખીને. તો હમણાં જ આપણે સૂત્ર લખ્યું કે સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા પ્લસ બીટા, તો આનું સૂત્ર આપણને મળ્યું છે સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા. તો અહીંયા આગળ આલ્ફાના સ્થાન ઉપર આલ્ફા છે અને બીટાના સ્થાન ઉપર માઇનસ બીટા છે. તો સાઇન આલ્ફા પ્લસ માઇનસ બીટાને આપણે રજૂ કરવા હોય સાઇન આલ્ફા કોસ માઇનસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, આ રીતે આપણે રજૂ કરી શકીએ. તો સાઇન આલ્ફા યુગ્મ વિધેયના નિયમ અનુસાર માઇનસ નિશાની મેટર નથી કરતી, એટલે કે કોસ બીટા થશે. અને અહીંયા આગળ સાઇન વિધેયમાં માઇનસ નિશાની સમગ્ર વિધેયને લાગુ પડે, એટલે માઇનસ ઓફ, અહીંયા માઇનસ બીટાનો ખૂણો છે આ નિયમ અનુસાર, તો કોસ આલ્ફા સાઇન બીટા. તો આપણી પાસે સાઇન આલ્ફા પ્લસ બીટાનું બદલે સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર બને છે સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. તો આપણી પાસે આ ચાર સૂત્રની સાબિતી થઈ, કોસ આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા માઇનસ બીટા, એ જ રીતે સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા માઇનસ બીટા. અને હવે આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો અગત્યની સાબિતી એટલે કે ટેન વિધેય, તો ટેન વિધેયના સૂત્રની ગોઠવણી આપણે કરીએ તો આપણી પાસે ટેન આલ્ફા પ્લસ બીટા, તો આના બરાબર આપણે જાણીએ છીએ ટેન એટલે સાઇન ના છેદમાં કોસ, તો સાઇન આલ્ફા પ્લસ બીટા ના છેદમાં કોસ આલ્ફા પ્લસ બીટા. અંશમાં સાઇન આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર મૂકીએ સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. છેદમાં કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર મૂકીએ તો કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. ટેન વિધેયનું સૂત્ર સાબિત કરીએ છીએ ત્યારે ટેનમાં જવાબ મળે એવી ગોઠવણી કરવા માટે આપણે જાણીએ છીએ કે સાઇનના છેદમાં કોસ, તો સાઇનના છેદમાં કોસની ગોઠવણી કરવી હોય તો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, આના છેદમાં કોસ આલ્ફા કોસ બીટા વડે આપણે અંશ અને છેદ બંનેને ભાગીએ છીએ. ટેન વિધેયનું સૂત્ર સાબિત કરીએ છીએ અને એની સાબિતી જ્યારે આપણે ટેનમાં જ ગોઠવવી છે ત્યારે કોસ આલ્ફા પ્લસ બીટાના સૂત્ર વડે કોસ આલ્ફા અને કોસ બીટા વડે અંશ અને છેદનો ભાગાકાર કરીએ છીએ. તો સાદુરૂપના નિયમ અનુસાર અંશમાં બે પદ છે તો બંને પદને જુદો જુદો છેદ આપીએ, કોસ આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા ના છેદમાં કોસ આલ્ફા કોસ બીટા. એ જ રીતે પૂર્ણતઃ છેદને કોસ આલ્ફા કોસ બીટા આના છેદમાં પણ કોસ આલ્ફા કોસ બીટા અને માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટાના છેદમાં કોસ આલ્ફા કોસ બીટા. તો ત્યારે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ કોસ બીટા કેન્સલ થશે, કોસ આલ્ફા કેન્સલ થશે, અહીંયા પૂરું પદ કેન્સલ થશે, જ્યારે અહીંયા આગળ એક પણ પદ કેન્સલ નથી થતો. સાઇનના છેદમાં કોસ એટલે એને આપણે ટેન આલ્ફા વડે રજૂ કરીએ છીએ, સાઇન બીટાના છેદમાં કોસ બીટા એટલે એને ટેન બીટા કહી શકાય, છેદમાં 1 માઇનસ સાઇનના છેદમાં કોસ એટલે કે ટેન આલ્ફા ટેન બીટા. તો ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર, ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર જે છે એ આપણને મળે છે
tan alpha plus beta equal to tan alpha plus tan beta ના છેદમાં 1 minus tan alpha tan beta. ત્રિકોણમિતિના અગત્યના એવા તમામ સૂત્રો જે છે એની સાબિતી આપણે મેળવી રહ્યા છીએ. આ જ રીતે આપણે tan alpha minus beta નું સૂત્ર છે એની સાબિતી મેળવીએ. બંને રીતે સાબિત કરી શકાય છે. આગળ ઉપર ત્રિકોણમિતિના tan alpha minus beta ના સૂત્રની સાબિતી જોઈએ. તો tan એટલે આપણે જાણીએ છીએ કે sin ના છેદમાં cos, એટલે કે sin alpha minus beta ના છેદમાં cos alpha minus beta. અહીંયા આગળ sin alpha minus beta ના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે sin alpha cos beta minus cos alpha sin beta ના છેદમાં cos alpha cos beta plus sin alpha sin beta. tan વિધેયનું સૂત્ર સાબિત કરીએ છીએ. tan alpha minus beta એટલે કે આપણી પાસે જવાબમાં tan વિધેય આવે એવી ગોઠવણી કરવા માટે sin ના છેદમાં cos જોઈએ, તો અંશ અને છેદ બંનેને આપણે cos alpha cos beta વડે ભાગાકાર કરશું. cos alpha cos beta છેદમાં cos alpha cos beta plus sin alpha sin beta, આના છેદમાં પણ cos alpha cos beta. છેદ બે પદને જુદો જુદો આપી દઈએ તો આપણી પાસે sin alpha cos beta ના છેદમાં cos alpha cos beta minus cos alpha sin beta, આના છેદમાં પણ cos alpha cos beta. છેદમાં cos alpha cos beta, આના છેદમાં પણ cos alpha cos beta આવશે, અને પ્લસ sin alpha sin beta, આના છેદમાં પણ cos alpha cos beta. તો વિદ્યાર્થી મિત્રો, sin ના છેદમાં cos, પરંતુ અહીંયા જોઈ શકાય છે કે આ cos beta કેન્સલ થશે, cos alpha કેન્સલ થશે, છેદમાંથી સમગ્ર પદ કેન્સલ થશે, તો આપણે લખી શકીએ tan alpha minus beta નું સૂત્ર સાબિત કરીએ છીએ. sin ના છેદમાં cos એટલે કે tan alpha minus sin ના છેદમાં cos, બીટા વાળો ખૂણો છે એટલે tan beta છેદમાં 1 plus tan alpha tan beta. તો tan alpha minus beta નું સૂત્ર આપણને મળે છે tan alpha minus tan beta ના છેદમાં 1 plus tan alpha tan beta. તો tan alpha plus beta ના સૂત્રને અહીંયા બાજુમાં રાખીને આપણે સરખાવીએ, સમજવા અને યાદ રાખવા માટે, ભૂલ ન થાય એ ખૂબ મહત્વનું છે. tan alpha plus tan beta ના છેદમાં 1 minus tan alpha tan beta. બંને સૂત્ર સરખી રીતે સાબિત થાય છે, પણ જ્યારે અહીંયા આલ્ફા પ્લસ બીટા હોય તો અંશમાં બંને વિધેય વચ્ચે પ્લસની નિશાની આવે છે, જ્યારે આલ્ફા માઇનસ બીટા હોય તો બંને વિધેય વચ્ચે માઇનસની નિશાની આવે. સાથે સાથે છેદની અંદર અંશમાં પ્લસ આવે ત્યારે છેદમાં માઇનસ આવશે, અને અંશમાં માઇનસ આવે ત્યારે છેદમાં પ્લસ આવશે. આ રીતે આપણે આ બંને સૂત્રની સાબિતી આપી શકાય છે. આશા રાખીએ કે બધા વિદ્યાર્થીને સમજાતું હશે. તો 6 સૂત્ર ત્રિકોણમિતિના મહત્વના સાબિત થયા. cos alpha plus beta, cos alpha minus beta, sin alpha plus beta, sin alpha minus beta, tan alpha plus beta અને tan alpha minus beta. આ સૂત્રોનો ઉપયોગ કરી અને ત્રિકોણમિતિના હવે પછીના એટલે કે આગળના સૂત્રો જે છે એની આપણે સાબિત કરી શકીએ છીએ. એમાંનું અગત્યનું સૂત્ર એટલે sin 2θ. વારંવાર ઉપયોગમાં આવતું સૂત્ર, ન કેવળ ગણિતની અંદર પણ ફિઝિક્સ વિષયના દાખલાઓમાં પણ સાયન્સના અભ્યાસક્રમમાં sin 2θ ના સૂત્રની જરૂર પડે. તો sin 2θ નું સૂત્ર કેવી રીતે બને છે, અને આપણે થીટા પ્લસ થીટા વડે 2θ નું વિભાજન કર્યું. તો sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર છે એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ
તો સાइन अल्फा कोस बीटा फरीथी सूत्रने एक वखत याद करी लईए। साइन अल्फा प्लस बीटा नु कયું सूत्र આપણે સમજ્યા છીએ તો કે સાइन अल्फा कोस बीटा प्लस कोस अल्फा साइन बीटा। અહીંયા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો અલ્ફાના સ્થાન ઉપર પણ થીટા છે અને બીટાના સ્થાન ઉપર પણ થીટા છે। તો આ સૂત્રને આપણે સાબિત કરવા માટે sin थीटा प्लस थीटा હોય તો એને sin थीटा cos थीटा वत्ता sin थीटा cos थीटा आ रीते આપણે લખવું પડશે કેમ કે બીટાના સ્થાન ઉપર એ થીટા છે અને આલ્ફાના સ્થાન ઉપર પણ થીટા છે। તો બંને પદ સમાન થાય છે એટલે કે સરવાળો થશે તો 2 sin थीटा cos थीटा। તો sin 2 थीटा નો વારંવાર ખૂબ ઉપયોગી એવું સૂત્ર sin 2 थीटा इक्वल टू 2 sin cos। ખૂણામાં શું છે sin નો ખૂણો છે 2 थीटा નો ત્યારે એનું સૂત્ર ઉપયોગ કરીએ તો 2 थीटा ના સ્થાન ઉપર એટલે કે ખૂણો જે છે એના કરતા અડધો ખૂણો થાય છે અને આગળ હંમેશા 2 આવે છે। આના એક્ઝામ્પલ તરીકે આપણે જો સમજવું હોય તો આપણે એવી રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે sin 60 ડિગ્રી કોષ્ટક ઉપરથી આપણે જાણીએ છીએ કે આની વેલ્યુ √3/2 થાય। હવે આ સૂત્ર જ્યારે મેળવવું છે ત્યારે આપણે એને sin 60 ડિગ્રી છે તો એને આપણે 2 ગુણાકારમાં 30 ડિગ્રી વડે પણ દર્શાવી શકીએ। sin 2 थीटा ના સૂત્રનો ઉપયોગ કરીએ 2 sin cos थीटा ના સ્થાન ઉપર 30 ડિગ્રી એટલે કે 30 દેખાય છે। તો આનું સાદું રૂપ આપીએ કોષ્ટકની કિંમતો જાણીએ છીએ sin 30 એટલે 1/2 cos 30 એટલે √3/2। તો આ બે જે છે એ કેન્સલ થાય તો અહીંયા આગળ √3/2 કહેતા કે મૂલ્ય બંનેના કેવા મળે છે સમાન। આ sin 2 थीटा ના સૂત્રનો ઉપયોગ છે। આવા તો ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય। તો આપણી પાસે જે સૂત્ર બને છે વિદ્યાર્થી મિત્રો એનું બીજું સૂત્ર પણ મેળવી શકાય છે જે આપણને tan વિધેયના સ્વરૂપમાં મળે છે કે sin 2 थीटा बराबर अपनी पास 2 sin थीटा ना छेदमां cos 2 sin थीटा cos थीटा आवे छे अने आपणे tan विधेय में रजू करवू होय त्यारे अंश अने छेद ने आपणे cos थीटा वडे गुणीए छीए। sin ना छेदमां cos आवे तो 2 tan थीटा कहेवाय अने एना गुणाकार में आवे छे cos गुण्या cos एटले cos वर्ग थीटा। cos वर्ग नो व्यस्त એટલે કે cos ને છેદમાં જવા દઈએ તો sec વર્ગ થીટા થાય અને 2 tan થીટા ત્રિકોણમિતીય નિત્યસમ પ્રમાણે sec વર્ગ થીટા એટલે 1 પ્લસ tan સ્ક્વેર થીટા। તો sin 2 થીટા નું આ બીજું સૂત્ર આપણને મળે છે। sin 2 થીટા નું બીજું સૂત્ર 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા બંને સૂત્રો છે खूब अगत्यना वारंवार उपयोग में आवता गणित नी अंदर 12मा धोरणनी अंदर संकलन विकलन चेप्टर नी अंदर अने बहु बधी जग्याए आ सूत्रोनो उपयोग थाय छे। आगळ आज रीते आपणे cos 2 थीटा ना सूत्रने साबित करीए तो cos 2 थीटा आ सूत्रने आपणे साबित करवू छे तो हूँ cos अल्फा प्लस बीटा ना सूत्रने याद करूं cos अल्फा cos बीटा माइनस sin अल्फा sin बीटा। तो अपनी पासे cos 2 थीटा छे ने आपणे cos थीटा प्लस थीटा लखीए। आगळनुं सूत्र sin नुं जेम साबित कर्युं ए ज प्रमाणे तो थीटा एटले के अल्फा ने स्थान उपर थीटा छे ने बीटा ना स्थान उपर पण थीटा छे त्यारे cos थीटा माइनस sin थीटा sin थीटा। तो एक्जेक्ट सूत्र आपने मळे छे cos 2 थीटा इक्वल टू cos वर्ग थीटा माइनस sin वर्ग थीटा। cos 2 थीटा नो सूत्र मळे छे आपने cos वर्ग थीटा माइनस sin वर्ग थीटा। खूणानी फॉर्म्युला ने समझिए 2 थीटा नो खूणो छे तो अहींया थीटा नो એટલે જે ખૂણો હોય એનો અડધો ખૂણો થાય છે। તો cos વિધેયનું બીજું સૂત્ર પણ આપણે આની ઉપરથી બનાવી શકીએ
કોસ 2 થીટા છે કોસ વર્ગ થીટા ને 1 માઇનસ સાઇન વર્ગ વડે રજૂ કરી શકાય તો આપણને કોસ 2 થીટા નું સૂત્ર મળશે 1 માઇનસ સાઇન વર્ગ કોસ 2 થીટા આ કોસ વર્ગ અને 1 માઇનસ સાઇન વર્ગ માઇનસ સાઇન વર્ગ માઇનસ 2 સાઇન વર્ગ થીટા તો કોસ 2 થીટા નું બીજું સૂત્ર આપણને મળે છે 1 માઇનસ 2 સાઇન વર્ગ થીટા એ જ રીતે કોસ 2 થીટા નું કોસ વિધેય વાળું સૂત્ર રજૂ કરવું હોય તો કોસ વર્ગ થીટા માઇનસ સાઇન વર્ગ એટલે 1 માઇનસ કોસ વર્ગ માઇનસ માઇનસ પ્લસ થશે તો કોસ 2 થીટા બરાબર કોસ વર્ગ વત્તા કોસ વર્ગ 2 કોસ વર્ગ થીટા માઇનસ 1 આ રીતે પણ આપણે કોસ 2 થીટા નું ત્રીજું સૂત્ર સાબિત કરી શકીએ અને હજુ કોસ 2 થીટાના ચોથા સૂત્રને સાબિત કરીએ કેવી રીતે એ પણ ખૂબ મહત્વનું સૂત્ર છે કોસ 2 થીટા બરાબર મૂળભૂત સૂત્ર છે આપણી પાસે કોસ વર્ગ થીટા માઇનસ સાઇન વર્ગ થીટા તો અહીંયા આગળ વિદ્યાર્થીઓ આપણે tan વિધેય વાળું જો સૂત્ર લાવવું હોય તો એના માટેની સાબિતી એ આપણે આ રીતે આપી શકીએ કે આના છેદમાં કાંઈ ન હોય ત્યારે એક તો હોય જ ગણિતમાં અને ત્રિકોણમિતિય નિત્યસમનો ઉપયોગ કરીએ તો એને લખી શકાય કોસ વર્ગ થીટા પ્લસ સાઇન વર્ગ થીટા આપણે જાણીએ છીએ 10મા ધોરણની અંદર મુખ્ય 3 નિત્યસમ એમાંનું પહેલું સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1 હવે અંશ અને છેદને આપણે tan વિધેય જોઈતું હોય ત્યારે કોસ વર્ગ વડે ભાગાકાર કરી કોસ વર્ગ થીટા છેદમાં પણ કોસ વર્ગ થીટા પ્લસ સાઇન વર્ગ થીટા આના છેદમાં કોસ વર્ગ બંને પદને જુદો જુદો છેદ આપી દઈએ તો કોસ વર્ગ થીટાના છેદમાં કોસ વર્ગ થીટા માઇનસ સાઇન વર્ગ થીટાના છેદમાં કોસ વર્ગ થીટા છેદમાં કોસ વર્ગના છેદમાં કોસ વર્ગ એટલે કોસ વર્ગ થીટાના છેદમાં કોસ વર્ગ થીટા પ્લસ સાઇન વર્ગ થીટાના છેદમાં કોસ વર્ગ કેન્સલ થયા 1 માઇનસ tan સ્ક્વેર કોસ વર્ગ કેન્સલ થયા 1 પ્લસ tan સ્ક્વેર થીટા આ કોસ 2 થીટા નું આપણને ચોથા નંબરનું tan વિધેય વાળું ખૂબ અગત્યનું સૂત્ર વિદ્યાર્થીઓ ઘણી વખત એવું થાય છે કે આટલા બધા 4 પ્રકારના સૂત્રની શું જરૂર એક જ સૂત્ર હોય તો ન ચાલે તો જ્યારે ત્રિકોણમિતિના દાખલાનું સાદુરૂપ આપતા હોઈએ ત્યારે એક કરતા વધારે સૂત્રની જરૂર પડે જેવી સાબિતી અથવા તો MCQ માં ગણતરીઓ કરતા હોય તો ઓપ્શન જે પ્રમાણે સેટ થતો હોય એ પ્રમાણે ગણતરી કરવા માટે 4 સૂત્ર છે એ ખૂબ મહત્વના છે તો આપણી પાસે sin 2 થીટા અને cos 2 થીટાના બધા જ સૂત્રો જે છે એ આવી ગયા આગળ ઉપર આપણે tan 2 થીટા નું સૂત્ર પણ આને આધારે મેળવી શકીએ તો tan આલ્ફા પ્લસ બીટા નું જે આપણી પાસે સૂત્ર છે tan આલ્ફા પ્લસ tan બીટા ના છેદમાં 1 માઇનસ tan આલ્ફા tan બીટા તમારે tan 2 થીટા નું સૂત્ર બનાવવું હોય તો tan થીટા પ્લસ થીટા અને વિભાજન કરીએ તો આલ્ફાના સ્થાન ઉપર થીટા અને બીટાના સ્થાન ઉપર થીટા મૂકીએ તો tan થીટા પ્લસ tan થીટા ના છેદમાં 1 માઇનસ tan થીટા tan થીટા તો tan થીટા પ્લસ tan થીટા એટલે કે 2 tan થીટા છેદમાં 1 માઇનસ tan ગુણાકારમાં tan વર્ગ થીટા તો આપણી પાસે tan 2 થીટા નું tan વિધેયનું સૂત્ર મળે છે 2 tan થીટાના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા અને આ સૂત્ર જ્યારે આવે છે ત્યારે sin 2 થીટાનું tan વિધેય વાળું સૂત્રને આપણે એક વખત યાદ કરીએ તો 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા આવે છે આ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો સમજવું જોઈએ કેમ કે નહીતર ઘણી વખત નિશાનીમાં ભૂલ પડે તો સૂત્ર છે એ રોંગ જગ્યાએ લાગી જતું હોય છે
ટેન ટુ થીટાના સૂત્રની અંદર છેદમાં નિશાની માઇનસ આવે છે, જ્યારે સાઇન ટુ થીટાના સૂત્રની અંદર છેદમાં નિશાની છે એ પ્લસ આવે છે. તો ટેન ટુ થીટા, સાઇન ટુ થીટા અને કોસ ટુ થીટાના સૂત્રને આપણે સાબિત કર્યા. આ જ રીતે આગળ ઉપર આપણે હજુ સાઇન થ્રી થીટા, કોસ થ્રી થીટા અને ટેન થ્રી થીટાના સૂત્રને પણ સાબિત કરી શકીએ. સાઇન થ્રી થીટા, સાઇન થ્રી થીટાનું સૂત્ર બનાવવા માટે વિભાજન કરીએ તો કે સાઇન ટુ થીટા પ્લસ થીટા, તો સાઇન આલ્ફા પ્લસ બીટાના સૂત્ર મુજબ ગોઠવણી કરીએ. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. સાઇન થીટાના સૂત્રને સાબિત કરીએ છીએ. સાઇન ટુ થીટાનું સૂત્ર હમણાં જ આપણે લખ્યું, ટુ સાઇન કોસ, અને આ કોસ થીટા પ્લસ કોસ ટુ થીટાનો સાઇન વાળા સૂત્રનો ઉપયોગ કરીએ, 1 માઇનસ 2 સાઇન વર્ગ થીટા, આના ગુણાકારમાં સાઇન. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ 2 સાઇન થીટા કોસ ગુણાકારમાં કોસ એટલે કોસ વર્ગ થીટા, સાઇન થીટાને અંદર ગુણી દઈએ તો સાઇન થીટા માઇનસ 2 સાઇન ક્યુબ થીટા. સાઇન થીટાનું સાઇન થ્રી થીટાનું સૂત્ર સાબિત કરીએ છીએ તો કોસ વર્ગને આપણે સાઇન વિધેયમાં ફેરવીએ તો 2 સાઇન થીટા કોસ વર્ગ એટલે 1 માઇનસ સાઇન વર્ગ થીટા પ્લસ સાઇન થીટા માઇનસ 2 સાઇન ક્યુબ. 1 માઇનસ સાઇન વર્ગ ગુણી દઈએ તો 2 સાઇન થીટા માઇનસ 2 સાઇન વર્ગ પ્લસ 1 એટલે સાઇન ક્યુબ થીટા પ્લસ સાઇન થીટા માઇનસ 2 સાઇન ક્યુબ. 2 સાઇન થીટા પ્લસ સાઇન થીટા એટલે થયું 3 સાઇન થીટા માઇનસ 2 એટલે માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. આ થયું આપણું સાઇન થ્રી થીટાનું સૂત્ર. સાબિતીમાં બધી જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ. આ સૂત્રનો ઉપયોગ પણ ખૂબ આવે છે. સાઇન થ્રી થીટા બરાબર 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. તો આ પ્રમાણે સાઇન થ્રી થીટાનું સૂત્ર છે એને આપણે સાબિત કરી શકીએ છીએ. આ જ રીતે કોસ થ્રી થીટાના સૂત્રને સાબિત કરવા માટે પ્રયત્ન કરીએ તો કોસ ટુ થીટા પ્લસ થીટા, કોસ થ્રી થીટાનું સૂત્ર કોસ આલ્ફા પ્લસ બીટાના સૂત્ર પ્રમાણે અહીંયા આગળ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન. કોસ વિધેયનું સૂત્ર સાબિત કરીએ છીએ. કોસ ટુ થીટાનું કોસ વાળું સૂત્ર 2 કોસ વર્ગ થીટા માઇનસ 1 ગુણાકારમાં કોસ થીટા. સાઇન ટુ થીટાનું સૂત્ર 2 સાઇન થીટા કોસ થીટા, આના ગુણાકારમાં સાઇન. આ કોસ થીટાને અંદર ગુણી દઈએ, 2 કોસ ધન થીટા માઇનસ 1 માઇનસ 2 સાઇન ગુણ્યા સાઇન એટલે સાઇન વર્ગ થશે, એના ગુણાકારમાં કોસ થીટા. સાઇન વર્ગને આપણે બદલીએ તો 2 કોસ ક્યુબ થીટા માઇનસ 1 એમનેમ રહેશે, કેમ કે સાઇન ને આપણે કોસમાં બદલીએ 1 માઇનસ કોસ વર્ગ થીટા, ગુણાકારમાં કોસ થીટા. તો આ છે 2 કોસ ક્યુબ થીટા માઇનસ 1 માઇનસ 2. આ કોસ થીટા ને પેલા ગુણી દઈએ તો કોસ થીટા માઇનસ કોસ ક્યુબ થીટા, માઇનસ 2 ને અંદર ગુણીએ તો 2 કોસ ક્યુબ થીટા માઇનસ 1 માઇનસ 2 કોસ થીટા અને માઇનસ માઇનસ પ્લસ 2 કોસ ક્યુબ થીટા. તો 2 કોસ ક્યુબ વત્તા 2 કોસ ક્યુબ એટલે કે અહીંયા આગળ આ કોસ વડે ગુણાકાર કરતા 1 ના સ્થાન ઉપર કોસ થીટા આવી જાય છે. દરેક જગ્યાએ 1 ના સ્થાન ઉપર કોસ થીટા લખશું ત્યારે 2 પ્લસ 2 એટલે 4 કોસ ક્યુબ થીટા માઇનસ કોસ થીટા માઇનસ 2 કોસ થીટા એટલે માઇનસ 3 કોસ થીટા.
cos 3 થીટા નું સૂત્ર મળે છે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. તો અહીંયા આગળ cos 3 થીટા નું સૂત્ર આની સાથે જ વિદ્યાર્થી મિત્રો sin 3 થીટા ના સૂત્રને આપણે સરખાવવું જોઈએ 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. બંને સૂત્ર મહત્વના છે અને ગણતરીમાં ભૂલ ન થાય બંનેને સાથે રાખીને ધ્યાનમાં લેવા જોઈએ. આ એની સાબિતી છે. cos 3 થીટા ને આપણે 2 થીટા પ્લસ થીટા એટલે કે cos 2 થીટા cos થીટા માઇનસ sin 2 થીટા sin થીટા. cos 2 થીટા નું cos વાળા સૂત્રનો ઉપયોગ કર્યો 2 cos વર્ગ થીટા માઇનસ 1 ગુણાકારમાં cos થીટા. sin 2 થીટા ના સૂત્રનો ઉપયોગ કર્યો. સાદું રૂપ આપીએ તો cos 3 થીટા નું સૂત્ર છે આપણને 4 cos 1 થીટા માઇનસ 3 cos થીટા અને sin 3 થીટા નું 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. આ બંને સૂત્રો છે એ પણ ખૂબ ત્રિકોણમિતિમાં મહત્વના છે. અને ત્યાર પછી આગળ tan 3 થીટા ના સૂત્રને આપણે સાબિત કરીએ. tan 3 થીટા tan 2 થીટા પ્લસ થીટા. તો અહીંયા આગળ tan 2 થીટા tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર વાપરીએ tan 2 થીટા પ્લસ tan થીટા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર 2 થીટા tan થીટા. tan 2 થીટા નું સૂત્ર 2 tan થીટા ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા પ્લસ tan થીટા. 1 માઇનસ tan સ્ક્વેર એટલે 2 tan થીટા ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા ના ગુણાકારમાં અંશમાં વર્ગ છે વર્ગ નથી આવતો 1 માઇનસ tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર tan આલ્ફા પ્લસ tan બીટા ના છેદમાં 1 માઇનસ tan આલ્ફા tan બીટા. tan 2 થીટા ના સૂત્રનો ઉપયોગ કરીએ તો 2 tan થીટા ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા ગુણાકારમાં tan થીટા. 1 માઇનસ tan સ્ક્વેર થીટા અંશમાં જે છે એનો આપણે લસા લઈએ તો 2 tan થીટા પ્લસ 1 વડે ગુણાકાર એટલે કે tan થીટા માઇનસ tan સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા આખા પદના છેદમાં અહીંયા 1 વડે લસા લઈએ એટલે 1 માઇનસ tan સ્ક્વેર થીટા માઇનસ 2 tan ઇન્ટુ tan સ્ક્વેર થીટા ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર. આ બે જે છે બંનેના છેદ કેન્સલ થાય 2 tan થીટા પ્લસ tan થીટા એટલે એને આપણે લખી શકીએ 3 tan થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ના છેદમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. ખૂબ મહત્વનું એવું tan 3 થીટા નું સૂત્ર છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા સાબિત થાય છે. આ રીતે sin 3 થીટા cos 3 થીટા અને tan 3 થીટા ના સૂત્રો જે છે એને આપણે સાબિત કરી શકીએ છીએ. ત્રિકોણમિતિય સૂત્રોની અંદર ખાસ તો એકમ વર્તુળ અને LSTC એના નિયમ અનુસાર ગણતરીઓ કરીએ. sin 3 થીટા નું સૂત્ર આપણે સૌપ્રથમ સાબિત કર્યું તો sin આલ્ફા પ્લસ બીટા ના સૂત્રનો ઉપયોગ કર્યો. ત્યાર પછી cos 3 થીટા નું સૂત્ર સાબિત કર્યું તો એમાં પણ cos આલ્ફા પ્લસ બીટા ના સૂત્રનો ઉપયોગ થયો અને tan 3 થીટા ના સૂત્રની અંદર પણ આપણે tan આલ્ફા પ્લસ